મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે વિદ્યાનગર પાલિકા સંચાલિત કૈલાસ ભૂમિ ખાતે। હવે પાલતુ પ્રાણીઓ અને રખડતા કૂતરાની અંતિમ ક્રિયા માટે વિદ્યાનગરમાં અલગ સ્મશાન ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાધામ વલ્લભ વિદ્યાનગરમાં આવેલ હરિઓમ નગર પાસેના સ્મશાનમાં હવે મનુષ્યની સાથે સાથે પાલતુ પ્રાણીઓ અને શ્વાન માટે પણ અગ્નિદાહ આપવા માટે અલગ સ્મશાન ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવી છે। આણંદ જિલ્લાના આ પ્રકારનું સૌ પ્રથમ સ્મશાન ભૂમિ છે, જેમાં પાલતુ પ્રાણીઓ ઉપરાંત નાના વાછરડા વગેરેને પણ અગ્નિદાહ આપી દુર્ગંધથી મુક્તિ મેળવવાના ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। માનવીના અંતિમ સંસ્કાર માટે લોકો સ્મશાનમાં લાકડા ઉપરાંત ગેસ સંચાલિત અગનભઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવે છે। વલ્લભ વિદ્યાનગર પાલિકા સંચાલિત હરિઓમ નગર પાસે આવેલ કૈલાસ ભૂમિ, જે આણંદ જિલ્લામાં સૌ પ્રથમ એક એવું સ્મશાન છે જેમાં પાલતુ જાનવરને અંતિમ સંસ્કાર કરવા માટેની સુવિધા છે, જેમાં અલગ ગેસ સંચાલિત 11 મશીન ભઠ્ઠી છે। અહીં 4 ફૂટ જેટલા પ્રાણીઓ, જેમાં શ્વાન, બિલાડી, નાના વાછરડા, ગધેડા સહિતના જાનવરને નિઃશુલ્ક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। સામાન્ય રીતે પ્રાણીઓને જમીનમાં દાટી દેવામાં આવે છે, જ્યારે રખડતા કૂતરા વગેરે ખુલ્લામાં છોડી દેવાથી દુર્ગંધ ફેલાય છે, જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે। આથી પ્રાણીઓને પણ અગ્નિદાહ આપવામાં આવે છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન અંદાજે 10,000 જેટલા શ્વાનને અગ્નિદાહ અપાયો છે। કૈલાસ ભૂમિના જસુભાઈએ જણાવ્યું હતું કે મોટાભાગે રખડતા શ્વાન વધુ આવે છે, જેથી શહેરમાં જ્યાં ત્યાં રખડતા શ્વાન મરી જાય છે, જે વિદ્યાનગર પાલિકાને જાણ કરવાની તરત જ મરણ પામેલા જાનવરને અહીં લાવીને અગ્નિદાહ આપવામાં આવે છે। આનાથી મોટા ભાગે મરેલા જાનવરને દુર્ગંધથી બચી શકાય છે અને રોગચાળો ફેલાતો અટકે છે। જી બેન, આપનું નામ અને કઈ? મારું નામ નીલમ રોય, ચીફ ઓફિસર વિદ્યાનગર નગરપાલિકા। જી, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા દ્વારા એનિમલ માટે એક અલગ સ્મશાન બનાવવામાં આવ્યું છે, સીએનજી ગેસ આધારિત છે, શું છે? વિદ્યાનગર નગરપાલિકામાં વર્ષ 2021માં પ્રાણીઓ માટેનું અલગ એક સ્મશાન ગૃહની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સંપૂર્ણ ગેસ સંચાલિત છે અને દિવસના 8 થી 10 પશુઓ અહીંયા આવે છે અને નિઃશુલ્ક સેવા અહીંયા એ રીતે આપવામાં આવે છે અને વર્ષ 2021માં બનેલું છે।